સુરતના અડાજણ વિસ્તારમાં 18 વર્ષની તરુણી પર હચમચાવી દેતી દુષ્કર્મની ઘટના સામે આવી। સુરતના અડાજણ વિસ્તારમાં 18 વર્ષની તરુણી ઉપર દુષ્કર્મની હચમચાવી દેતી ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ તરુણી 16 વર્ષની હતી। તે સમયથી આરોપી કેતન પરમાર દુષ્કર્મ આચરતો હોવાની ઘટના બની છે। આ દરમિયાન પોલીસે મહિલા હવસખોર પ્રેમી એવા પરવટ પાટિયાની આરબીસી કિડ્સ ઝોન પ્રી સ્કૂલના સંચાલકની ધરપકડ કરી છે। ઇલેક્ટ્રિકનું કામ કરતા પિતા ચેક રિટર્ન કેસમાં જેલમાં હતા ત્યારે કેતન ઘરે આવ્યો હતો। જે તે વખતે તરુણી બિંદિયાની એકલતાનો લાભ લઈ જબરદસ્તી દારૂ પીવડાવ્યો હતો। દારૂ પીવડાવ્યા બાદ કેતને બિંદિયા ઉપર નજર બગાડી પોતાની હવસ સંતોષવા અડપલા કર્યા હતા। આ અંગે અડાજણ પોલીસના સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ અડાજણ વિસ્તારમાં રહેતી 18 વર્ષ 6 માસની યુવતીને દારૂ પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હતું, જેનો વિરોધ કરતા પટ્ટા વડે માર મારવામાં આવતો હતો। આ મામલે અડાજણ પોલીસ મથકે પરવત પાટિયા મોડર્ન ટાઉનશીપ સાપેની જલારામ સોસાયટીમાં રહેતા કેતન બાબુ પરમાર ઉંમર વર્ષ 41 મૂળ રહે લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર વિરુદ્ધ ભોગ બનેલ યુવતીએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી। બળાત્કારી કેતન પીડિતાની માતાનો મિત્ર હોવાનું જાણવા મળ્યું છે। કેતન તેની માતાના ઘરે જ કાયમી પડ્યો પાથર્યો રહેતો હતો તેમજ છેલ્લા 2 વર્ષથી યુવતીના ઘરે જઈ કુકર્મ આચરતો હતો। જો તે વિરોધ કરતી ત્યારે પટ્ટા વડે માર મારવામાં આવતો। તેણીની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધેલા અને કેતન પરમારની કરતૂતથી કંટાળી જઈ તેણીએ પોતાના મામા સહિત સંબંધીઓને વાત કરી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બળાત્કારી કેતન પરમારની ધરપકડ કરી હતી। અડાજણની યુવતી સાથે કુકર્મ કરતા પહેલા કેતન પરમાર માસૂમ બાળકોને શિક્ષણના પાઠ ભણાવતી પરવત પાટિયા ખોડિયારનગર પાસેની આરબીસીપી પ્રાથમિક સ્કૂલનો સંચાલક છે। કેતન સ્કૂલ સંચાલકની સાથે ફાઇનાન્સનો ધંધો પણ કરે છે। 2 પુત્ર 1 પુત્રીના પિતા કેતન પરમાર કુકર્મના ગુનામાં ઝડપાતા શૈક્ષણિક આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત। દુષ્કર્મની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર મામલો? અડાજણ પોલીસ સ્ટેશનમાં એક 376 અને પોસ્કોની કલમ સાથેનો ગુનો દાખલ થયો છે। આમાં ભોગ બનનાર બેન છે એને એના ફાધર એક્સપાયર થઈ ગયા છે। એને મમ્મી અને એને સાવકા પપ્પા હાથે રહેતી હતી। ત્યારે એક કેતનભાઈ વાઘરી કરીને છે, આશરે 41 વર્ષની ઉંમરનો છે હાલમાં। એ એના ઘરે આવતો હતો અને 2-3 મહિનામાં આવે અને 2-3 વખત એને આ છોકરી હાથે સંભોગ કરેલ છે। એટલે આવું 6-7 મહિના પહેલાંથી આ ચાલતું હતું। પછી આ છોકરી કોઈને કીધું નહીં, કંઈ નહીં, પરંતુ પછી 2-3 દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને અને એના કાકા પપ્પાને કીધું એના તો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પણ અટક કરવામાં આવે છે। આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે, જે આશરે 41 વર્ષનો છે અને અગાઉથી લગ્ન છે। એને 2 છોકરા અને 1 છોકરી છે સંતાનમાં અને હાલમાં આરોપીને અટક કરેલ છે। આરોપી શું કરે છે અને કઈ રીતે? એ આરોપી એજ્યુકેશન પ્રી પ્રાઇમરી એજ્યુકેશનની સ્કૂલ ચલાવે છે અને કંઈ ટ્રસ્ટ પણ ચલાવે છે। કઈ રીતે સમગ્ર મામલો સામે આવ્યો? સમગ્ર મામલો આ છોકરી એના મામાના ઘરે ગયેલી ત્યારે એ છોકરીએ એના મામાને આ વાત કરેલી। પછી એ લોકોએ નિર્ણય લઈને અડાજણ પોલીસ સ્ટેશનમાં આવેલ અને એ લોકોએ ફરિયાદ આપેલ છે અને ગુનો દાખલ કરવામાં આવેલ છે।